માંગરોળ થી અહીંયા MNP કરાવવા. હું તો કહું તું મને ધક્કો ખવડાવ્યો ભાઈ. પછી જેનથી ડગું ના હોય ને એટલે તું તો માંગરોળ રે. તો ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. વાગી ગયા છે સવારના 8:30. આપણે ઉઠી ગયા છે, બ્રશ કરી દીધું, નાહી ધોઈને ફ્રેશ થઈને નાસ્તા પાણી કરી દીધું. ઢીંગુબેનને જવાનું છે આજ એના મામાના ઘરે, કેમ કે એ ત્યાં ભણે છે એટલે આ એની તૈયારી કરી લીધી એને. હવે પાછા કેટલા દિવસ પર કે રાજકોટ વયા જાય છે? રાજકોટ અહીં આવશું ને પાછા સોરવા, અહીંયા દેવરીથી ડાયરેક્ટ તારા પપ્પા હાલો તો ધ્યાન રાખજો. ભણવા હમણાં તો વેકેશન છે. તો ભાઈ આ ડમ્પરે આખા રસ્તે બધાની મજા બગાડી નાખી છે ગાડી આખવા, મારી પણ એપાથી ધક્કો ખાઈ રહ્યા ઓલા કસ્ટમરે હુસેનાબાદ. એ ભાઈ માંગરોળથી આવે છે, એની ગાડીમાં પેટ્રોલ નહોતું એટલે એ હું હુસેનાબાદ સુધી પૂરી હતી. તો વાંધો નહીં, હાલો આવી જાય હુસેનાબાદ તો આવી જાય. એની રાહ જોઈએ છે, આવે તો સારું, બાકી એને તો ધક્કો ખાઈ રહ્યા. તો આવી ગયો ભાઈ આપણો રેગ્યુલર કસ્ટમર માંગરોળથી અહીંયા MNP કરાવવા. હું તો કહું તું મને ધક્કો ખવડાવ્યો ભાઈ. પછી જેનથી ડગું ના હોય ને એટલે સારું ને. ક્યુ કાઢશે? યુ હે ઈયો છે. એરટેલ કર નાખ. નહીં વીએ કર ના ભાઈ એરટેલ કર ને. નહીં વીએ કર નહીં. એરટેલ માં હું વાંધો? એરટેલ નું ફોન દેવે નથી મોકલ્યો. ક્યાં પણ તું તો માંગરો રે. આયા તો હું આવ્યો બીજું કામ હોય હલાડો આયા ગમે તે એવું બાવ સિમરોન મંડપ કરો. અહીંયા ઓલો ભાઈ મરી ગયો તો 2 દી અહીં રોકાઈ. એ મફત આવેસ હે? એ પડશે તો ભાંગી જાય તો હું? હા આયલા મારો ફોન છે, તારો નથી. હે આ ફોટો કેનો છે આમાં? તારો છે. ઊભો થઈ જા ઊભો થઈ જા. મારો છે, તારો ફોન છે, મારો ફોન ન જોવાય, ફોન ન જોવાય. ના રેવા. હા કોણ? 2 મહિના પછી આપે તો આજ બુક કરાવી દી. કરાવી લેવું આજે, બુક કરાવી લેવું. તમારો ફોન લાવ. તો મિત્રો આપણે અત્યારે આવી ગયું છું ઘરે. તો કેમ છો બાકી? મજામાં? મજામાં જઈશું. હાલો મિત્રો, તો જમવાનું થઈ ગયું છે. સેવ ને ગળકાનું શાક છે, મરચા છે, સાહેબ છે. હાલો જમવા. હાલા કહી દે કે હાલો જમવા આવી જાઓ. કહી દે કે હાલો જમવા. કહી દે નહીં કે હાલો ભાઈ, હું કહી દઉં હાલો જમવા. જો છે ને એનો ઈ જ વાંધો. પલંગ ઉપર પેટ બેસે બાકી આવે ત્યાંથી કેટલો ફેમિલી તો આવી ગયા છે આપણે ઘરે. અત્યારે વાગી ગયા છે 6:45 સાંજના. કોઈ પણ અંધારું નથી થયું કેમ કે ઉનાળાનો ટાઈમ. રોહિત પણ અહીં બેઠો છે ને ગામડાનો નજારો જો ભાઈ આવો હોય રાતના ઉનાળામાં. તો આ વ્લોગને આપણે અહીંયા પૂરો કરીએ. મળીશું બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતા.